ચેપ્ટર 2 બહુપદીઓની અંદર આપણે આજે દાખલા નંબર 1 માં છઠ્ઠા દાખલા ઉપર વાત કરીશું, જે આપણો છેલ્લો દાખલો છે આનો. તો અહીંયા તમને અગાઉ આના અવયવો કેવી રીતે પાડવા અને શૂન્ય કઈ રીતે શોધવા એનો આપણે બતાવી ચૂક્યા છીએ. તો આને આપણે થોડુંક ઝડપથી જોઈશું. તો અહીંયા આપણે ગુણાકાર કેટલો લાવવાનો છે? તો 12 લાવવાનો છે, કેમ કે 3 ચોક 12. તો ગુણાકાર આપણો 12 આવવો જોઈએ. અહીંયા ગુણાકાર 12 લાવવા માટે આપણે 3 ગુણ્યા 4 કરીશું. તો એ આપણો ગુણાકાર 12 આવશે. અહીંયા હોપ માઇનસ માઇનસ પદ છે, તો આપણે આની આગળ માઇનસ કરીશું, આની આગળ પ્લસ કરીશું, કેમ કે -4 + 3 તો આપણી પાસે આવશે -1 અને 3 ગુણ્યા 4 એટલે કે -12 આવશે. તો આ રીતે તમે 12 આપણે શોધી શકીએ છીએ. બરાબર છે. તો હવે આપણે દાખલો જોઈએ. તો દાખલાની અંદર તમારી પાસે જે રકમ આપી છે, તો પહેલા શું કરશો? તો ટ્રીક એકવાર જોઈ લો. ગુણાકાર તમારે કેટલો લાવવાનો છે? 3 ચોક 12 લાવવાનો છે. સરવાળો બાદબાકી તમારે કેટલો લાવવાનો છે? -1 લાવવાનો છે. તો અહીંયા આપણી પાસે પહેલા 3x² માઇનસ મૂકીશું -4 એટલે કે છેલ્લું પદ મૂકીશું. આના બરાબર આપણે 0 લખીશું. વચ્ચે બે પદ આપણે શોધવાના છે જે આપણી પાસે છે નહીં. તો વચ્ચેના જે બે પદો છે એ આપણે 4x 3x જે પ્લસમાં થશે, 4x જે માઇનસમાં થશે. તો તમે જોઈ શકો છો કે જ્યારે બી તમે આ બે પદો લખો છો ત્યારે સમજી લો કે તમે 4x અહીંયા લખો છો, 3x આ બાજુ લખો છો, તો કોઈ ફરક નહીં પડતો, પણ તમારે નિશાનીઓ ખાસ ધ્યાન રાખીને લખવાની. અહીંયા તમે જોઈ શકો છો કે 4x + 3x એટલે કે -x અને બંનેનો ગુણાકાર કરીશું તો આપણો -12 આવશે, કેમ કે આ પ્લસ છે, માઇનસ છે, પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. તો આ રીતે આપણે બે પદો કોમન કાઢીશું. આમાંથી બે પદો કોમન કાઢીશું ફરીથી એકવાર. તો આમાંથી આપણો પદ કોમન નીકળશે 3x. તો આપણી પાસે બચશે તો x + 1 બચશે, કેમ કે અહીંયા 3x કોમન નીકળી ગયું છે. અહીંયા આપણી પાસે નીકળશે કોમન શું છે? તો 4 કોમન નીકળશે. તો 4 કોમન નીકળશે તો અહીંયા x થશે, કેમ કે એ માઇનસમાં હતું. તો -4 આપણે કોમન કાઢ્યા તો x પ્લસ, કેમ કે અહીંયા માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. તો અહીંયા આપણે માઇનસ પ્લસ માઇનસ થશે, કેમ કે નિશાની આપણી માઇનસમાં લાવવાની છે, કોમન આપણે માઇનસ કાઢેલા છીએ. તો અહીંયા આપણી પાસે x + 1 આવશે. અને આપણે કીધેલું છે કે અહીંયા જે પદ આવશે એ પદ અહીંયા આવશે. હવે આપણી પાસે બે પદ હોય છે તો એને એક જ વાર લખીશું. આ બે પદોને આપણે ભેગા કરી દઈશું અહીંયા, અને આ બે પદને આપણે એક જ વાર લખીશું. તો અહીંયા 0 આવશે. તો 3x -4 = b0, x + 1 = b0. તો અહીંયા x બરાબર આવશે -1 અને અહીંયા આપણી પાસે આવશે 3x = 4 અને 3x = 4/3, કેમ કે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકાર થઈ જશે. હવે આપણે ચેક કરીશું. તો શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાની અંદર આપણી પાસે બે પદો છે, 4/3 -1. તો બેનો સરવાળો કરીશું, કેમ કે -1 આપણે એટલા માટે લખીએ છીએ કે વચ્ચે પ્લસ છે અને માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. બરાબર. તો આપણે એનો લસા લઈશું, અથવા તો ચોકડી ગુણાકાર પણ તમે કરી શકો છો. જો લસા લઈશું તો નીચે આપણી ગાને 3 લસા આવશે. આની સાથે આનો ગુણાકાર કરશો તો 3 આવશે. 4 માંથી 3 બાદ જશે, એટલે કે 4 - 3, તો આપણી પાસે જવાબ આવશે 1/3. તો આપણો આ તમારો સરવાળો છે. હવે આપણે આને ચેક કરીએ. તો અહીંયા જો આપણી પાસે a બરાબર કેટલા છે? 3 છે. b બરાબર આપણી પાસે -1 છે અને c બરાબર આપણી પાસે -4 છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે -b/a ના સ્વરૂપમાં જો આને લખીએ આપણે, તો આપણી પાસે b છે -1 છે અને a છે આપણો એ 3 છે. અને આપણે સૂત્ર મુજબ જો જોઈશું આપણે, તો સૂત્ર મુજબ આપણો જવાબ અહીંયા માઇનસ થશે, કેમ કે નિશાની આપણી માઇનસ છે, આ પોતે પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો આવશે +1/3, જે તમે જોઈ શકો છો કે અહીંયા જવાબ સરખો છે આપણો. હવે આપણે શૂન્યનો ગુણાકાર ચેક કરીશું. તો શૂન્યનો ગુણાકાર કરવા માટે આપણે જે બે રકમો આપેલી છે આપણી 4/3 ગુણ્યા -1, તો આ બંનેનો ગુણાકાર થશે -4/3. આને જો આપણે ચેક કરીશું c/a ના સ્વરૂપમાં, તો c આપણી પાસે -4 છે, a આપણી પાસે 3 છે
તો આપણો જવાબ આવશે -3/4/3. તો અહીંયા આપણી પાસે સી બરાબર -4 છે, બરાબર -3 છે. તો આપણો સી બરાબર -4 છે, એ બરાબર 3 છે. તો -4/3. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે જવાબ આવ્યો, જવાબ આપણો અહીંયા છે. તો આ રીતે મિત્રો તમે ચેક કરી શકો છો. થેન્ક યુ.